જે લોકોને અમેરિકા જવું છે એમાંથી 90% લોકોને સિટીઝનશિપ જોતી હોય છે, પરંતુ સિટીઝનશિપ મેળવવી એ પાપણ વળવા એટલું સહેલું નથી. એના માટે ઘણી મહેનત કરવી પડે, ઘણા વર્ષો રાહ જોવી પડતી હોય છે. પરંતુ તમને બધાને ખબર છે કે અમેરિકામાં ચૂંટણી આવી રહી છે, એના માટે થઈને હવે સિટીઝનશિપ જો બાઇડન આમ પત્તાની જેમ બાટી રહ્યા છે. પરંતુ શા માટે થઈને આવું એમને કરવાની ફરજ પડી રહી છે, જાણીશું આજના વિડીયોમાં. Well, ladies and gentlemen, this is your હેલો ગાઈઝ, વેલકમ ટુ A2 વિદેશ એન્ડ માય નેમ ઇઝ કરણ ચોરતા. જેટલા પણ લોકો અમેરિકા ઇલીગલ જાય છે ને, એને કેવી રીતના રોકવાના એના માટે થઈને અમેરિકન સરકાર ઘણી મહેનત કરી રહી છે. તો બીજી બાજુ જે લોકોને સિટીઝનશિપ જોઈએ છે ને, એના માટે થઈને પણ અમેરિકન સરકાર મદદ કરી રહી છે. આ બધાની વચ્ચે 10 વર્ષમાં મેક્સિમમ અને રેકોર્ડ બ્રેક લોકોને સિટીઝનશિપ મળ્યા છે. આ બધાની વચ્ચે તમને યાદ હશે, જ્યારે ટ્રમ્પ સરકાર સત્તા ઉપર હતા ને, ત્યારે ઘણા ઓછા લોકોને સિટીઝનશિપ મળતા હતા. પરંતુ જ્યારથી જો બાઇડન સત્તા ઉપર આવ્યા છે ને, ત્યારે મેક્સિમમ લોકોને હવે સિટીઝનશિપ મળી રહી છે. અમેરિકન ઇમિગ્રન્ટ લો પ્રમાણે જે વ્યક્તિને ગ્રીન કાર્ડ મળ્યું હોય ને, એને 5 વર્ષ સુધી રાહ જોવી પડે છે સિટીઝનશિપ મેળવવા માટે. પરંતુ આ બધાની વચ્ચે ટ્રમ્પનો એવો દાવો છે, એટલે કે જે વ્યક્તિ અત્યારે વિરોધ પક્ષમાં છે, એનો એવો દાવો છે કે જો બાઇડનને લાભ મેળવવો છે, એટલે કે રાજકીય લાભ મેળવવો છે, એટલા માટે થઈને હવે બધાને સિટીઝનશિપ આપવા માંડ્યા છે. પણ એક મિનિટ, શા માટે થઈને જો બાઇડનને આવડી મોટી સંખ્યામાં લોકોને સિટીઝનશિપ આપવી છે? તો તમને જણાવી દઉં કે વ્હાઇટ હાઉસ સુધી જો તમારે પહોંચવું હોય ને, તો એના માટે થઈને તમે ક્યારેય ઇમિગ્રન્ટને અવગણી નથી શકતા. તમારે ઇમિગ્રન્ટ જેટલા પણ લોકો છે ને, એની મદદ લેવી પડે છે. હવે જે લોકો નથી ખબર, એ લોકોને કહી દઉં કે ગ્રીન કાર્ડ જે વ્યક્તિ પાસે હોય ને, એને બાકીના બધા લાભો તો મળે છે, પરંતુ એ માત્ર વોટિંગ નથી કરી શકતા. હવે વોટિંગ કરવા માટે તમારે સિટીઝનશિપ જોઈએ. હવે જેટલા પણ લોકો અમેરિકામાં રહે છે ને, અને ખાસ કરીને વિદેશમાં આવીને જે લોકો વસ્યા છે ને, એમાંથી મોટા ભાગના લોકો પાસે ગ્રીન કાર્ડ તો છે, પરંતુ સિટીઝનશિપ નથી. હવે ગ્રીન કાર્ડ હોલ્ડર્સ વોટિંગ નથી કરી શકતા, એના માટે થઈને રાજકીય પક્ષોને ફાયદો એમનો નથી મળી શકતો. હવે જો અત્યારે મોટાભાગના લોકોને સિટીઝનશિપ આપવા માંડે જો બાઇડન, તો એનો સીધો ફાયદો એને આગળની ચૂંટણીમાં થશે. આમાંથી તો કેટલા બધા એવા લોકો પણ છે કે જે લોકોને સિટીઝનશિપનું ફોર્મ ભરે ને, ત્યારે જ એની સાથે સાથે વોટિંગનું ફોર્મ ભરી દેવામાં આવે છે. અને આની સાથે સાથે તમને એ પણ કહી દઉં કે અત્યાર સુધી, એટલે કે જો બાઇડનનો જ્યારથી ને પોતાનો કાર્યકાળ સંભાળ્યો છે ને, ત્યારથી લગભગ 3.3 મિલિયન લોકોએ સિટીઝનશિપ મેળવી લીધી છે. અહીં સુધી તમને ખબર પડી ગઈ છે કે કેવી રીતના અત્યારે સિટીઝનશિપ મેળવી અમેરિકામાં થોડી સહેલી થઈ ગઈ છે. પરંતુ આ જે સહેલી થઈ ગઈ છે ને, એ માત્ર ડિસેમ્બર સુધી રહેવાની છે. આ બાદ તો આરામથી ફરી એકવાર લોકો, અને ખાસ કરીને અમેરિકામાં જે લોકો ગયા છે ને, એમને ખબર પડી જશે કે ગ્રીન કાર્ડ બાદ સિટીઝનશિપ મેળવવી કેટલી અઘરી થવાની છે. આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને મેક્સિમમ લોકો સુધી તો પહોંચાડી દેજો. આ સાથે જ એવા લોકોને પણ પહોંચાડી દેજો કે જે લોકોને હવે આગળના સમયમાં સિટીઝનશિપ મેળવ્યું છે.